દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 17 એપ્રિલ 2026, પાસ્કાના બીજા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 5 કડી 34-42. પણ ગમલીએલ નામનો એક ફરોશી, જે પોતે નિયમ સંહિતાનો પંડિત હતો અને બધા લોકો જેને માન આપતા હતા, તેણે વરિષ્ઠ સભામાં ઊભા થઈને પ્રેષિતોને થોડા સમય માટે બહાર મોકલવાની આજ્ઞા કરી. અને પછી તેણે સભાસદોને કહ્યું, ઇસરાયેલી ભાઈઓ, આ માણસો સામે તમે જે પગલાં લેવા તૈયાર થયા છો તેનો કાળજીથી વિચાર કરજો. થોડા સમય પહેલાં થ્યુદાસ આવ્યો હતો અને પોતે પણ કંઈક છે એમ કહેતો હતો. આશરે 400 માણસો એની સાથે જોડાયા હતા, પણ તે માર્યો ગયો અને તેના અનુયાયીઓ બધા વેરવિખેર થઈ ગયા અને શૂન્યમાં મળી ગયા. એ પછી વસ્તી ગણતરીના અરસામાં ગાલિલનો યહૂદા આવ્યો. તેણે કેટલાક લોકોને પોતાની પાછળ ખેંચ્યા, પણ તેનો પણ અંત આવ્યો અને તેના અનુયાયીઓ પણ બધા વેરણ છેરણ થઈ ગયા. એટલે અત્યારે મારું તમને એમ કહેવું છે કે આ લોકોથી આઘા જ રહેજો. એમને જે કરવું હોય તે કરવા દેજો, કારણ એ યોજના અથવા પ્રવૃત્તિના મૂળમાં જો માણસ હશે તો તે પડી ભાંગશે, પણ એના મૂળમાં જો ઈશ્વર હશે તો તમે એમને ઝેર કરી શકવાના નથી અને ઉલટા તમે ઈશ્વરની સામે બાકરી બાંધશો. તેઓએ એની સલાહ માની અને પ્રેષિતોને તેડાવી મંગાવીને ફટકા મરાવ્યા અને ઈસુને નામે બોલવાનું બંધ કરવાની તાકીદ આપી છોડી મૂક્યા. એટલે તેઓ ઈસુના નામ ખાતર અપમાન સહન કરવાને પોતે લાયક ગણાયા. તેથી રાજી થતા થતા વરિષ્ઠ સભામાંથી ચાલ્યા ગયા અને તેમણે રોજ રોજ મંદિરમાં તેમજ ઘેર ઘેર ઉપદેશ આપવાનું અને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 6 કડી 1-15. અક્ષય રોટી. આ પછી ઈસુ ગાલિલ ઉર્ફે તિબેરિયાસના સરોવરની સામે કાંઠે ચાલ્યા ગયા. માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું. ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા. યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસ્કા પાસે આવ્યો હતો. સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું, આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું? ફિલિપની કસોટી કરવા જ તેમણે આમ કહ્યું હતું. બાકી શું કરવું એની તેમને ખબર હતી. ફિલિપે જવાબ આપ્યો, 200 રૂપા મોહરના રોટલા લાવીશું તોય બધાને થોડો થોડે નહીં આવે. તેમના શિષ્યોમાંના એક સિમોન પિત્તરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું, અહીં એક છોકરા પાસે જવના 5 રોટલા અને 2 મચ્છી છે, પણ આટલા બધામાં એનો શો હિસાબ? ઈસુએ કહ્યું, લોકોને નીચે બેસાડી દો. ત્યાં પુષ્કળ ઘાસ હતું, એટલે લોકો બેસી ગયા. તેમની સંખ્યા લગભગ 5000ની હતી. પછી ઈસુએ તે રોટલા લીધા, ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા. એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી. સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું. જ્યારે બધા ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, તમે છાંડેલા ટુકડા ભેગા કરી લો, જેથી કશું નકામું ન જાય. શિષ્યોએ તેમ કર્યું. તો જવના 5 રોટલામાંથી ખાતા વધેલા ટુકડાઓથી 12 ટોપલા ભરાયા. ઈસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા, સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર જ છે. ઈસુ સમજી ગયા કે આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરીએ લઈ જવાની તૈયારીમાં છે. એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.